બાળકો ચોકલેટ ખાવાની જીદ કરે તો આમળાની ચોકલેટ જરૂરથી ખવડાવજો. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા આમળાને ધોઈ અને લૂછી લીધા છે. હવે એને જીપલોક બેગ અથવા તો પ્લાસ્ટિક બેગમાં નાખી અને 4 થી 5 કલાક સુધી ફ્રીઝરમાં ઠંડા કરી લઈશું. એની છાલને ઉખેડી લઈશું. 2 કલાક સુધી એમનામ રહેવા દઈશું એટલે સોફ્ટ થઈ જશે. એના બીજને અલગ કરી લઈશું. 5 મિનિટ સુધી ગરમ પાણીમાં રહેવા દઈશું. હવે 5 મિનિટ સુધી ગરમ પાણીમાં રહેવા દીધા પછી એને બહાર કાઢી લઈશું. એક કોટનના કપડા ઉપર બધા જ આમળાના બીજને સૂકવી દઈશું જેથી એનું વધારાનું પાણી છે એ નીકળી જાય. 2 કલાક પછી સુકાઈ જાય ત્યાર પછી એક બાઉલમાં લઈ લઈશું. હવે 400 ગ્રામ જેટલી દળેલી સાકર અથવા તો ખાંડનો પાવડર નાખી અને એને મિક્સ કરી દઈશું. હવે કોઈ એક પ્લાસ્ટિકના ડબ્બામાં એને ઢાંકણ ઢાંકીને રાખીશું. 3 દિવસ સુધી આવી રીતે રાખીશું. દિવસમાં 2 થી 3 વખત એવી રીતે મિક્સ કરી દઈશું. 3 દિવસ પછી એક મોટા લીંબુનો રસ એડ કરી દઈશું. ફરીથી 1 દિવસ રહેવા દઈ અને 3 થી 4 દિવસ સુધી પંખા નીચે અથવા તો તડકામાં સૂકવી લઈશું. ત્યાર પછી 2 ચમચી જેટલું બૂરું અથવા તો સાકરનો પાવડર એડ કરી અને આવી રીતે એને કોટ કરી દઈશું. તો આમળાની ચોકલેટ તૈયાર છે.